એ તો કોઈની બુદ્ધિની પકડમાં જ નથી આવતું. તો એની સુંદર કથા ત્યારબાદ આગળના અધ્યાયમાં હવે ધેનુકાસુરની કથા આપણે સાંભળશું. તતશ્ચ પૌગણમ વયમ શ્રિતો વ્રજ્જે બભુવસ્તુષ્ટૌ પશુપાલતો સંમતો ગાશ્ચાર્યન્તો સખીભિઃ સમં પદૈ વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતો. આજે હરિ 6 વર્ષના થયા, પૌગંડ થયા. કાર્તક મહિનો છે. આજે અષ્ટમીનો દિવસ છે. શુક્લ પક્ષની અષ્ટમી, ગોપાષ્ટમીનો પવિત્ર દિવસ છે. આપણે સવારે ગાય માતાના મહિમા ખૂબ ગાયા, પણ ગાયને સૌથી પવિત્ર દિવસ છે અષ્ટમી, ગોપાષ્ટમી. આઠમને દિવસે ગાયોને ચાંદલા કરવા, ગાયને ગોળ ખવડાવવું, ગાયની પ્રદક્ષિણા કરવી. તો ગાય માતાનો ખૂબ વકરેલો છે. ધેનુકાસુર બળદેવજી સાથે લડાઈ કરે છે. દોડી દોડીને આવ્યો અને એક લાત તેને મારી પેલા બળદેવજીની છાતીમાં. બળદેવજી મહારાજ તે સહન કરી ગયા. વાછડો વળી પાછો દોડતો દોડતો આવે છે અને પેલા ગધેડાએ વળી પાછી બળદેવજી મહારાજને લાત મારવાની કોશિશ કરી. સ્વાગત કરવાનું છે. દ્વારિકાધીશ કી, શ્રીમદ ભાગવત ભગવાન કી, સદગુરુ મહારાજ કી જય. ત્યારબાદ ધનસુખભાઈ પધારેલ છે, તો એમનું સ્વાગત પ્રવીણભાઈ અર્જનભાઈ કરશે. પ્રવીણભાઈ અર્જનભાઈ. બાલકૃષ્ણલાલ કી જય. ભાગ્ય બળે જહાં સંત પધારે. ભાગ્ય જ્યારે બળવાન બને ત્યારે સંતો પધારે. ભાગ્ય બળે જહાં સંત પધારે, જો સંત પર ઉપકારી, શરણાગત કો લેત ઉબારી. તો બળદેવજી મહારાજ અને પેલા ધેનુકાસુરનું યુદ્ધ થાય છે. બળદેવજી મહારાજના હાથે ધેનુકાસુરનો પરિવાર સહિત સંહાર થયો. પ્યારી બહેનો, બાકીના અસુરો તો હોય કે ના હોય, પણ આ ધેનુકાસુર છે ને તો લગભગ બધેમાં હોય છે. ધેનુકાસુર એટલે મત્સર, ઈર્ષા, કારણ વગરની ઈર્ષા થાય તે. કોઈ આપણું બગાડ્યું ન હોય, પોતાના ઘરનું બધાય ખાતા હોય, પોતાનું જ કમાતા હોય, અને તોય આપણાથી પેલાને વધારે સુખી થતો જોઈએ, અને આપણી અંદર જો જ્વાલા પ્રગટે તો આપણે સમજવું કે અંદર ધેનુકાસુર બેઠો છે. તો આપણે સમજવું કે અંદર ધેનુકાસુર બેઠો છે. એટલે સૌથી બુરામાં બુરી વસ્તુ હોય તો એ છે ધેનુકાસુર. સૌથી બુરી વસ્તુ. બળદેવજી મહારાજના હાથે વધ થયો. બીજા અસુર જેવી વૃત્તિ હશે તો ભગવાન પોતે જ મારશે, પણ જો ધેનુકાસુર જેવી વૃત્તિ હશે, ઈર્ષાળુ વૃત્તિ,
તો એનો વધ બળદેવજી મહારાજના હાથે થાય, ભગવાનનો સ્પર્શ નહીં થાય. જેને તમે કહો કે મંત્રા જેવા બીજાને સુખી જોવે તો એના જીવનમાં આગ લગાડે. ઘણી વખતે તો એક જ પરિવારમાં રહેતી દેરાણી જેઠાણી હોય તોય કારણ વગર એકબીજાની હરીફાઈ કરતા હોય. આ કથા સાંભળ્યા પછી વિચાર કરજો કે આ ધ્યાન કા શું છે. ને આમ જુઓ તો બધું ખેલ માયાનો છે સાહેબ. માયાપતિ જીવનમાં હશે તો તમને ઓટોમેટિક સદબુદ્ધિ આવશે. નહીં તો તમારે આવા સારા સારા સત્સંગમાં ચોક્કસ આવું તો તમને અભિમાન નહીં આવે, નહીં તો અભિમાન આવે. પેલી કથા છે સરસ સાંભળવા જેવી કે એક ગામમાં અને એમ કીધું કે ભાઈ મારે મારા પિતરોના ઉદ્ધારણ માટે શ્રીમદ ભાગવતજીની કથા કરવી છે. તો તમે ગામ લોકો શું મને સાથ આપશો? તો ગામ તો રાજી થયું કે આપણા ગામમાં તો કેટલા વર્ષથી ભાગવત થયું નથી અને ભાગવત થશે તો કેવી આનંદ મોજ કરશું આપણે. તો કે અમે બધાએ તને સાથ આપશું. શેનો સાથ જોઈએ? તો કે પૈસા તો છે મારી કને, પણ મારું ઘર બાપદાદાના વખતનું સાંકડી સાંકડી શેરીઓમાં અને ત્યાં મંડપ બાંધવાની જગ્યા નથી. તો તમે સારી સમાજવાડી બનાવી છે, એ સમાજવાડીમાં જો અમને કથા કરવા દેવો તો અમે બહુ જ આનંદ કરીએ. ગુજરાતી સમજો લોકો? સમજો? તમારી સમાજવાડીમાં જો અમને કથા કરવા દેવો તો બહુ આનંદ થશે. તો ગામ તો રાજી થયું. રામજીભાઈ જેવા ભાઈ ચાવી આપી દીધી સમાજવાડીની. લો ચાવી લઈને ઘરે આવ્યા. પોતાની પત્ની, 4-5 દીકરા છે, 8-10 બધા ભેગા થઈને મેમ્બર સમાજવાડી સાફ કરવા માટે ગયા. સમાજવાડી બહુ નવી બનાવી હતી, 1-2 કરોડના ખર્ચે બનાવી હશે. તો આમ બધે આરસપણા પાથરેલા, પલંગ બધા સ્પ્રિંગ વાળા, બાથરૂમ બધા એવા કે ફુવારાઓ હાલતા હોય, ઓઢવાની એવી આલિશાન ચાદરો કે માણસ જોતો જ રહી જાય. તો આમ સાફ સફાઈ કરી, કરોડિયાના ઝાડા હતા બધા કાઢ્યા અને એવા તો થાક્યા કે એમણે વિચાર કર્યો હાલો ની સમાજવાડીમાં જ સુઈ જઈએ છે. એટલે વળી પાછું કાલનું કામે ફટોફટ થાય. કપડા નથી લઈ આવે તો કંઈક આપણે કરી લઈશું. સવારે રાત્રે ત્યાં સુઈ ગયા. સવારે વહેલા ઉઠ્યા ત્યારે પેલો બુદ્ધિલાલ હતો, એની પત્ની એને ઉઠાડીને કીધું કે હું તમને પરણીને આવી. એવી સરસ મજા આવતી હતી. નાવા ગઈ તો એવા ગરમ પાણી, ઠંડા પાણી જેમાં નાવું હોય તે બધી સુવિધા. કેવા આરસપણા જોતું. ને આપણા તમારા બાપ દાદાના વખતથી દેશી નળિયાવાળા મકાનમાં આખી જિંદગી કાઢી. તો કે ઈ કાઢી હવે જે ભાગવતનું કામ કરું ને, તો કે ના વરે મારી વાત સાંભળો. આપણે વહેલી ભાગવત કરશું તો આ સમાજવાડી વહેલી ખાલી કરવી પડશે. એટલે મારી ઈચ્છા એવી છે કે અમે અમારા છોકરા આમાં બહુ જ મોજ કરીએ. એટલે 2-3 મહિના તો નામ જ ન લેજો. એકવાર આપણે મોજ કરીને જ્યારે જઈએ ત્યારે પછી તમે મહારાજ પાસે કોઈક સારા બ્રાહ્મણોને નિમંત્રિત કરીને કથા કરાવશું. બુદ્ધિલાલ કે ના ના એવું ન થાય. તો બેન પોતાના રૂપમાં આવી ગયા. ન થાય શું વળી? કોઈ દી તમારી પાસે કાંઈ નથી કીધું ને જરાક આડાવડા થતા નહીં, હું કહું એટલું જ કરજો. બુદ્ધિલાલ કે ભલે. જમણવાર માટે ખાલી વક્તામાં બધા એની ગોતવાના છે તો બસ 1-2 દિવસમાં જ જાઉં છું. ભલે ભલે વાંધો નહીં હો, તમે તમારે નિરાંતે કરો પણ સારું કરજો. કાંઈ જરૂર હોય તો કહેજો. એ હજી તો એટલે પહોંચ્યા હશે ત્યાં પેલી રણચંડી નીકળ્યા બારે કે હજી અમારો જીવ ધ્રાણો નથી હો, તમે હજી થોડાક દિવસ શાંતિ રાખજો. હું જ્યારે કહું ત્યારે જ તમારે કથા કરવાની છે. ને એમ કરતે કરતે વરસ કઢાવી નાખ્યા. 5 જણા જ્ઞાન કીધું ભાઈ હવે તારી ભલાઈ, તું કથા કરતોય ભલે અને ન કરતોય ભલે, અને જ્યારે કરવું હોય ત્યારે જોશું, બાકી અત્યારે તું અમારી સમાજવાડી ખાલી કરી દે. એટલે બુદ્ધિલાલ પાઘડી ઉતારી. ભાઈ તમે માવતર છો, મા બાપ છો, મારી બુદ્ધિ થોડીક ભ્રમિત થઈ ગઈ હતી. થોડાક સમયે ને ભગવાનની કૃપા વિના ક્યાં થાય છે. આજ ને આજ જો ન જાઉં તો મને શોગન છે. બસ મને અઠવાડિયે 15 દિનનો ટાઈમ દો. લગાઈ જજો ને આ મારા ધીંગા ભલા મતારા 5-8 છોકરાને અમે ધોકા લઈને ઊભા રહેશું અને જેવા એ 5-8 જણા આવે તો ધોકા કાઢીને કહીશું કે સમાજવાડી અમારા બાપની છે. ક્યાં તમારા બાપની છે? પછી તમે જો ભાડાના ખેલી કે બિચારા બુદ્ધિલાલનો ઘરમાં કઈ હાલે નહીં. એટલે પેલા આમ અઠવાડિયું 15 દી થયો અને ત્યાં પેલા આમ
બધા કે હજી આ બુદ્ધિલાલે કથા ન કરી, એટલે બધા મોટા મોટા હતા 5-10 જણા, બધા ક્યાં તમે કથા કરો તો ભલે, ન કે જાઓ ઘરે, અમારે તમારી કથા નથી સાંભળવી. આવું તો કાંઈ હોય? વર્ષ 1.5 વર્ષ થઈ ગયા અને કારણ વગરની સમાજવાડી રાખીને બેઠા. તો પેલી માતાજી કીધું કે સમાજવાડી તો કાલે અમારી હતી ને આજે અમારી છે ને આ સમાજવાડી અમે ખાલી નહીં કરીએ. કોઈના બાપની નથી, અમારા બાપની છે. જેનાથી થાય એ કરી લેજો, અને આડાવડા થાવ તો આ ધોકો કોઈને સગો નહીં થાય. બધા સજ્જન માણસો હતા, એ કોઈ દી કજિયા ના કરી કે ભલે ભલે પાછા વળી ગયા. પછી બધા મીટિંગ કરી. આ મારો બેટો ભારે થયો, આ તો ગરમ કરતા ધાડ પડી ગઈ. પણ રામજીભાઈ હોશિયાર હતા. એણે કીધું કે બાજીને તો આપણી કિંમત એના જેવી જ થશે. એની કરતા કે મારો મિત્ર છે ત્યાં પીએસઆઈ, એને ફોન કરી દઉં, તમે જો હમણાં ખાલી કરાવી દે. એટલે ફોન કર્યો, પીએસઆઈ સાહેબ તમે જલ્દી તમારો કાફલો લઈને આવી જાઓ, એક માથાભારી માણસ સમાજવાડી ખાલી નથી કરતો. એટલે તરત જ સમાજવાડી પાસે આમ ગાડીઓના ઢેર લાગ્યા. એમને એમ કે આતંકવાદી હશે, કોણ હશે? એ આખો આમ કાફલો ઉતર્યો. ક્યાં છે બુદ્ધિલાલ? બુદ્ધિલાલ બિચારો ફફડે છે. એમને કે આગળ હાલ આવે, આ ધંધા બધા તારા છે. આમાં બધી સુવિધા છે ને, આમાં ફુવારાય, આમાં ગાદલાય, આમાં તકિયા, આમાં કેવું આ રૂપાળું શેઠ જોત ખરા. કરોડો રૂપિયા દેતા ન મળે એવી આ સમાજવાડી. તો એકવાર આ સમાજવાડીમાં મને જવા દેવો તો એવી ભાગવત કરીશ, પછી તમે કહેશો ત્યારે હું ખાલી કરી દઈશ. આમ ભગવાનને વચન દઈને આપણે મનખા દઈ લીધો છે. આપણે માને પેટેથી પ્રગટ થયા ને ત્યારે વચન દઈને પ્રગટ થયા છીએ. આપણે માના પેટેથી બહાર નીકળે કે હું ભજન કરીશ, ભાગવત કરીશ. પણ આપણી પત્ની બહુ ખરાબ છે. પત્ની એટલે આપણી બુદ્ધિ. 2 પ્રકારની બુદ્ધિ હોય ને, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. એ આપણી દુર્બુદ્ધિ એમ કે વન રાવણની કુંજ ગલીમાં ચાલી લઈને, વન રાવણની કુંજ ગલીમાં ચાલી લઈને, ઓ વન રાવણની કુંજ ગલીમાં ચાલી લઈને, વન રાવણની કુંજ ગલીમાં ચાલી લઈને, નંદનો લાલો સાંભળ્યો, સાંભળે સુરથી મોહિની મૂરત, તે પર મોહિત થઈ. સાંભળે સુરત મોહિની મૂરત, તે પર મોહિત થઈ. દાસ સતારના દાસ સતારના પ્રીતમની દાસ બની હવે રહી, દાસ દાસ સતારના પ્રીતમની દાસ બની હવે મુરલી મેરણી કાનુડાની, મુરલી મેરણી કાનુડાની, મુરલી મેરણી કાનુડાની, મુરલી મેરણી. प्रेम से कहना पड़ेगा, मारा ठाकर जी कृपा करे
આપના બધાયના અંતકરણમાંથી કાલી નાગ બારે નીકળી જાય, આપના ધરાવો અમૃત જેવા નિર્મલ બની જાય. ભગવાન શ્રી બાલ મુકુંદી વાંસળી વગાડી પછી ગેડી દડેથી રમવા લાગે છે. અને રમતે રમતે ભગવાને એવી શરત રાખેલી કે જે આ દડાને ધરામાં નાખી દે તેને ધરામાંથી લાવવું. બાકીનું તો બધા ધીમે ધીમે રમે છે. હે મારા કૃષ્ણ કનૈયાએ ઘેડિયાથી એક પેલા બોલને માર્યું, દડાને જમનાના ધરામાં ગયો. ભગવાન દોડ્યા કે હમણાં જ લાવું છું મિત્રો. પણ આ કથા કહેતા ત્યારે પૂજ્ય ડોંગરી મહારાજ તો બહુ રડી પડતા. દોડ્યો આમ બાથ લઈ લીધી. હે કૃષ્ણ, એક નહીં પણ કદાચ આવા 1000 દડાઓ ગુમ થઈ જાય તો આપણે કાલે લઈ આવશું. પણ અંદર જશોમાં અંદર કાલી નાગ રહે છે. આ ધરો બહુ જ ઝેરી છે. અમે માં જશોદાને શું જવાબ દેશું? બાબા નંદને શું જવાબ દેશું? પત જઈએ. કૃષ્ણને પકડી રાખ્યા. ભગવાન તેને સમજાવે, 2 જ ઘડીમાં હમણાં જ લાવું. ગોવાળિયા છોડતા નથી. ભગવાને પોતાની સોગંદ આપી, પોતાની આણ આપી. તરત જ જમનાના કાંઠે મોટું કદમનું ઝાડવું એની ઉપર ભગવાન ચડી ગયા. ઝાડવા ઉપરથી એક કૂદકો માર્યો, ધરામાં જઈ ભગવાને વિશ્રાંતિ લીધી. ત્યારે જમનાના ધરામાં પહોંચ્યા ત્યારે શું જોયું? એક વિશાળ કાય સર્પ જેના 1000 ફણા છે અને 1000 નાગણીઓ એના ચરણ ચાંપે છે. એની દાસીઓ છે, એની સેવિકાઓ છે. વલ્ભાચાર્યજી કહેતા અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુર. ભગવાનનું સ્વરૂપ જેવો છે કે એને જોયા પછી ક્રોધ ચાલે જાય, પ્રેમ ઉભરાવા લાગે. એટલે બધી નાગણો કહે છે કે આમ તો તને દંસવા આવ્યા હતા, પણ તને જોયા પછી અમને અંદરથી પ્રેમ ઉભરાય છે, અમારી છાતીઓમાં દૂધ ઉભરાય છે, તું અમને અમારા દીકરા જેવો લાગે છે. એટલે અમારે એક જ તમને કેવું છે, એ દીકરા જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. સુતા છે ત્યાં સુધી બરોબર છે, નહીં તો આ કોઈને મુકતા નથી. જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે. જડ કમળ છાંડી જા, જલ્દીથી જડમાંથી બહાર નીકળી જા. ધીમે રહીને ભગવાન બોલ્યા, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વરાવ્યો, પણ મથુરા નગરીમાં જુગટું રમતા નાગનો શિસ હાર્યો. માટે ઉઠાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાઢ્યું. बार बार कह दे भगतन को, सुन लो मेरी पुकार. कृष्ण प्रकट भयो माता जसोदा के द्वार. कृष्ण प्रकट भयो माता जसोदा के द्वार. बार बार कह दे भगतन को, बार बार कह दे भगतन को, सुन ले मोरी पुकार. कृष्ण प्रकट भयो माता जसोदा के द्वार. कृष्ण प्रकट भयो माता जसोदा के द्वार. चरमल में हुला बरसे सखी, बरसे सखी, झरमर झरमर में हुला बरसे सखी. बरसे सखी, बरसे सखी, दमके दमके कामिनी दमके सखी. दमके सखी, दमके सखी. नंद बा
नंद बाबा और द्वार बंद की कही है पुकार। कृष्ण प्रगटी भयो माता जसोदा के द्वार। कृष्ण प्रगटे भयो माता जसोदा के द्वार। कृष्ण प्रगटे भयो माता जसोदा के ભડકાઓ નીકળવા લાગ્યા. નંદ બાબા કહે છે, લાલા આ એવી ભયંકર આગ છે કે આ આગમાં કોઈ નહીં બચે. આપણી ગાયો બળી જશે, વાછરડા બળી જશે, આપણે બચશું નહીં. શું કરવું લાલા, તું કહે. અને એ વખતે ભગવાન એમ કહે છે, તમે મુખેથી શ્રી કૃષ્ણમ શરણમ મમ કહો. હું બધું સંભાળી લઉં, તમારે કાંઈ નથી કરવાનું. આંખો બંધ કરો. બધાએ આંખો બંધ કરી મુખેથી બોલ્યા, ઓમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. બધાએ આંખો બંધ કરી. એક બાજુ આગ લાગી છે, સમજો છો ને? એક બાજુ આગ લાગીને બીજી બાજુ આંખો બંધ કરીને બોલવાનું છે, ઓમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. બધાની આંખો બંધ. ત્યારે ભગવાને આમ આવાહન કર્યું, હે અગ્નિ દેવતા આવી જાઓ મારા હાથમાં. આવડો અગ્નિનો ઘોડો હાથમાં આવી ગયો ઘોડો. ભગવાન એને પી ગયા. દ્વારિકાધીશ પી ગયા. ઓમ બધા મંત્ર બોલી રહ્યા છે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. ભગવાન કહે છે, બાબા હવે આપ આપની આંખ ઉગાડો. નંદ બાબાએ આંખ ઉગાડી જોયું, ક્યાંય પણ દાવાગ્નિ દેખાતું નથી. કોઈને ખબર નથી કોણ પી ગયું, પણ એટલું સાચું કે દાવાગ્નિ દેખાતું નથી. આમાંથી પણ આપણે એ સમજવાનું છે, આપણા જીવનમાં ઈર્ષા આવશે, એકબીજાની કારણ વગરની અદેખાઈ આવશે તો આપણો ધરો ઝેરી થઈ જશે. અંદર કાલીય નાગ રહેશે. કાલીય નાગ રહેતા જ આપણો સ્વભાવ ક્રોધી થશે, અને સ્વભાવ ક્રોધી થશે તો આપણા ઘરમાં દાવા અગ્નિ લાગી જશે. અને આ દાવા અગ્નિમાંથી મુક્ત થવું હોય તો તમારે એક જ કામ કરવાનું છે, શ્રી કૃષ્ણમ શરણમ મમ. ભગવાન ઉપર પૂર્ણ ભરોસો રાખી અડગ મનથી અટલ મનથી એને યાદ કરજો તો તમારું દાવાગ્નિ પી જશે. તો આ સુંદર કથાને જે ભક્તજનો ભાવથી ગાય, સાંભળી, સંભળાવે એના જીવનમાંથી ધ્યાનકા સ્વરૂપી ઈર્ષા જતી રહેશે. અમુક માણસો એવા છે કે સાહેબ એની પાસે ઈર્ષાનો છાંટો નથી. મુરલીએ મોઈને રોતા પાડે મિલા.
તારી મોરલીએ મોઈને ગરબો ખેલો કીધું. કાન તારી મોરલીએ મોહિને ગરબો ખેલો. હે કાન, હો કાન કાના, 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 કાન તારી મોરલીએ મોઈને ગરબો ખેલો કીધું. કાન તારી મોરલીએ મોહિને ગરબો ખેલો. એવા શરવણ સાધની રે માં જમરાતની ધીરે વેરા ગણ ચારે વાસી વાલા ધીરે વેરા ગણ ચારે વાસી. કાન તારી મોરલીએ મોઈને માને આપ મેલ્યા. કાન તારી મોરલીએ મોહિને માને પાપ મેલ્યા. કાને કાન, કાન હે કાન, કાન હે કાન, કાને કાન હે કાન, હે કાન, કાન હે કાન. કાન તારી મોરલીએ મોઈને માને આપે મેલ્યા. કાન તારી મોરલીએ મોહિને માને પાપ મેલ્યા. થોડી જ વારમાં પ્રસાદી વહેંચાશે તો પ્રસાદને ભગવાનને ધરાવી જે ઉતાવળ હોય ને બહાર ગામના હોય એમને જવું હોય તો રસોડે પણ મહાપ્રસાદ તૈયાર છે અને અહીંથી પણ ભગવાનના ભાગવતજીનો પ્રસાદ પણ ગેટ ઉપર આપણે રખાવશું. પ્રસાદ લીધા વિના કોઈને પણ જવાનું નથી. કાન તારી મોરલીએ મોઈને મોઈને કાન તારી મોરલીએ
લાગ્યો રે જમુના જીને આરે ઝઘડો લાગ્યો રે જમનાજીને ઝઘડો લાગ્યો રે જમુના જીને આરે ઝઘડો લાગ્યો રે ઝઘડો લાગ્યો જમુના જીને આરે ઝઘડો 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 જમુના જીને આરે ભાઈ મેરા ગાવે વાલા ગિરધરના 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 એ તો ચરણે શીશ નમાવી રે ઝઘડો લાગ્યો રે જમુનાજીને આરે ઝઘડો લાગ્યો રે જમનાજીને આરે જીતારી માં કેસે પણ અમે કાનુડો કિશોરે જીતારી માં કેસે પણ અમે કાનુડો કિશોરે કેટલો કેતા નહીં માને તો ગુડ મિલી કિશોરે માગણે તને ખતમ આવડી અમે તને ખવડાવતા રે એ તારું ઘર ગેરાણું જઈ ખૂણામાં બેઠું રે હે વાલા કંજી તારી માં કેસે પણ અમે કાનુડો કિશોરે વાલા હરી મંદિરમાં હોય થાળી પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમોને મારા વસનમાં હાળી હરી મંદિરમાં હોય થાળી હરી મંદિરમાં હોય થાળી લાડવાને લાગશે ચરાની પાપડ પૂરી માથી વળીનો વગાડ મારા હરી મંદિરમાં હોય થાળી પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા મન મારે કરો તમે બલ ભજોરી, આચમન કરો તમે
ચરણે અખિયો ગુણ ગાય ભૂતનાથ ચરણે અખિયો ગુણ ગાય વાટલડી જોઈ જોઈ કાકી કાનુડા તારા મનમાં 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 વાટલડી જોઈ જોઈ કાકી વાટલડી જોઈ જોઈ કાકી આવાય નાડાના ચાર ચાર મહિના આવ્યા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા મારા કાળજડા મારા કાળજડા બડી બડી જાય રે મારા કાળજડા બડી બડી જાય રે કાનુડા તારા મનમાં વાટલડી જોઈ જોઈ કાકી કાનુડા તારા મનમાં નથી વાટલડી જોઈ જોઈ કાકી વાટલડી જોઈ જોઈ ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા મારી ચુંદલડી મારી ચુંદલડી મારી ચુંદલડી મારી ચુંદલડી કે મારી ચુંદલડી મેહુલી મેં જાણી મારી ચુંદલડી મેહુલી મેં જાણી કાનુડા તારા મનમાં વાટલડી જોઈ જોઈ કાકી કાનુડા તારા મનમાં નથી 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 प्रेम से कहना पड़ेगा भागवत भगवान की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे अष्टांगे कलियुगे कलिप्रथम जाने भूलोगे प्रचंडे जाम्बूडी पे दंडकार्या गोदावरी है गुजरात राज्य कच्छ प्रांते नारस्वर द्वीपे पूर्वादि भागे भचाऊ तालुके छाडवाड़ा नगरे राज्य महामंगल्य पर्वती मासोत्तम मासे पुनः पवित्र मासे ये चैत्र मासे कृष्ण पक्षे योस्मियाय सोमवार से બધા યજમાનો મમ કૈલાજો જન્મ જન્માંતર કાયિક વાચિક માનસિક ભોગ દોષ ભય શત્રુ વિનાશાય અર્થે અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થે પ્રાપ્ત લક્ષ્મી ચિરકાળ ક્ષય अर्थे राजा राजद्वारे यश कीर्ति प्राप्ति अर्थे राजा यथा यथा
આજે પંચવદીના સાયંકાળ પૂજન અહમ કરીશે. आरती ने टाणे मेरा आवजो आरती ने टाणे मेरा आवजो आवजो या जो यजमाना कुंवर रे रणजना राजा आरती ने टाणे मेरा आवजो हे बाबा दुख तेरे तुम्हारे मेरा आवजो देवा पितारे अजमल जी कागड़ मोकले 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 देवा पितारे अजमल जी कागड़ बेचो वीरा वीरम देने मत में रणजना राजा आरती बेटाए मिलाया बजो हे बाबा दुख तेरे तुम्हारे मिलाया बजो तुम्हारी वाट रे रणजना राजा आरती रे टाणे मेले आया बजो हे बाबा दुख तेरे तुम्हारे मिलाया बजो ये विडाली बाई दिलास रात में ये विडाली बाई दिलास रात में मेरी सगुना जुए तुम्हारी वाट रे रणजना राजा आरती रे टाणे रानी जुए तुम्हारी वाट रे रणजना राजा बाबा दुख तेरे तुम्हारे मिलाया भाटी हरजी संदेशा मोकले जाना राजा आरती रे टाणे मिलाया बजो हे बाबा दुख तेरे तुम्हारे मिलाया बजो हे बाबा दुख तेरे तुम्हारे मिलाया बजो आरती रे टाणे मिलाया बजो देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हदाकं महिमानः तत्र यत्र पूर्वे शाद्या शान्तिने
त्वमेव माता च पिता त्वमेव त्वमेव मानो तथा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव भगवान ने प्रार्थना की है अनादिनो देव शंखचक्र गदाधर अक्षयं पुंडरीकाक्षय विष्णु मोक्ष प्रदो भव प्रदक्षिणा करियो જય હો જય હો राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे ચાલીને સગુણાયું તારે પીરની આરતી ચાલીને સગુણાયું તારે પીરની આરતી જગરે હવે દાદા દિયો અજમલ ગરે હવે દાદા દિયો કમા 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 પીર કમા અજમલેરા કમા કમા પીર કમા અજમલેરા કમા કમા પીર કમા અજમલેરા ડોલે નગારા વાગે 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 ડોલે નગારા બાપા વીણા જંતુ વાગે વાસિયાનો મોરલી તારા કમા 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 પીર કમાય અજમલેરા કમા કમા પીર કમાય અજમલેરા કમા 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 પીર કમાય અજમલેરા કમા આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા